ફોર્સ કોમ્પ્લેક્સ ખાતે સુરક્ષા એજન્સીઓની વ્યૂહાત્મક મોક ડ્રીલ યોજાઈ. અમદાવાદ શહેરના નારણપુરા વિસ્તારમાં નવનિર્મિત આંતરરાષ્ટ્રીય રમતગમત સંકુલ ખાતે તાજેતરમાં સંભવિત આતંકવાદી હુમલા અને કટોકટીની પરિસ્થિતિનો સામનો કરવા માટે સુરક્ષા દળો દ્વારા એક વ્યૂહાત્મક પૂર્વાભ્યાસ યોજવામાં આવ્યો હતો. આગામી સમયમાં આ સ્થળે યોજાનારા વિશાળ કાર્યક્રમો અને સુરક્ષા પડકારોને ધ્યાનમાં રાખીને રાજ્યના નાગરિકોની સુરક્ષા સુનિશ્ચિત કરવાના હેતુથી આ કૃત્રિમ કવાયત હાથ ધરવામાં આવી હતી. આ સુરક્ષા આયોજનમાં ચેતક વિશેષ સુરક્ષા દળ અને સ્થાનિક આરક્ષણ દળે સંયુક્ત રીતે ભાગ લઈ પોતાની સજ્જતાનું પ્રદર્શન કર્યું હતું. આ પૂર્વાભ્યાસનો મુખ્ય ઉદ્દેશ્ય કટોકટીના સમયે વિવિધ સુરક્ષા વિભાગો વચ્ચેના સંકલન અને ત્વરિત પ્રતિસાદની કાર્યક્ષમતા ચકાસવાનો હતો. આ કવાયત દરમિયાન રમતગમત સંકુલમાં આતંકવાદીઓ ઘૂસ્યા હોવાની કલ્પિત પરિસ્થિતિનું નિર્માણ કરવામાં આવ્યું હતું, જેની જાણ થતાં જ સ્થાનિક આરક્ષક દળ, ગુનાશોધક શાખા અને વિશેષ કાર્યવાહી દળની ટુકડીઓએ સમગ્ર વિસ્તારની ઘેરાબંધી કરી હતી. દૂરસંચાલિત હવાઈ ઉપકરણો અને આધુનિક શસ્ત્રોની મદદથી સઘન શોધખોળ અભિયાન ચલાવવામાં આવ્યું હતું. આ દરમિયાન વિશેષ સુરક્ષા દળ દ્વારા સંકુલમાં ફસાયેલા નાગરિકોને સુરક્ષિત બહાર કાઢવા અને ઇજાગ્રસ્તોને રૂગ્ણવાહિકા મારફતે તાત્કાલિક તબીબી સહાય પૂરી પાડવાની જીવંત અને સચોટ રજૂઆત કરવામાં આવી હતી. અંદાજિત 5 કલાક સુધી ચાલેલા સમગ્ર સુરક્ષા અભિયાન દરમિયાન નાગરિકોના સહકારથી આસપાસના વિસ્તારોમાં વાહન વ્યવહારનું સફળતાપૂર્વક માર્ગ પરિવર્તન કરવામાં આવ્યું હતું. કવાયતના અંતે યોજાયેલી સમીક્ષા બેઠકમાં ઉચ્ચ અધિકારીઓએ આ સુરક્ષા અભિયાનની સફળતાને બિરદાવી ભવિષ્યની સજ્જતા માટે જરૂરી માર્ગદર્શન પૂરું પાડ્યું હતું. આ કાર્યક્રમમાં વિશેષ સુરક્ષા દળના પ્રભારીઓ, આપત્તિ વ્યવસ્થાપન વિભાગના અધિકારીઓ, અગ્નિશામક દળના જવાનો અને આરોગ્ય વિભાગની ટીકડીઓએ ઉપસ્થિત રહીને જાહેર સ્થળોની સુરક્ષા માટે રાજ્યની સર્વોચ્ચ કટિબદ્ધતા અને જવાનોના આત્મવિશ્વાસનું ઉત્કૃષ્ટ ઉદાહરણ પૂરું પાડ્યું હતું.